નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભંગોરિયાનો મેળામાં હોળીના રામઢોલ, થાળી, ઘૂઘરા અને વાંસળીના તાલે સ્થાનિકો ઝૂમ્યા હતા. આદિવાસી વસ્તી ધરાવતો છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ વધારે મહત્વ હોળીનું હોય છે. હોળીનો પર્વ ધામધૂમપૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે. હોળીના તહેવારમાં ભંગોરિયાના મેળા હોળીના 7 દિવસ પહેલા જે સ્થળે અઠવાડિક હાટ ભરાતા હોય તે સ્થળે હોળીના તહેવારો માટેની ખરીદી માટે ભરાતો પારંપરિક વિશેષ હાટ. આ હાટમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, મસાલા, વાસણ, અનાજ, કરિયાણું, કાપડ ખરીદવા અર્થે ગ્રામજનો આવે છે. આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ, ત્રાસા અને પીહા લઈ નાચગાન પણ કરે છે. આ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં જોજના હાટથી પરંપરાગત ભંગોરિયાના મેળાની શરૂઆત થઈ હતી. છોટાઉદેપુરના ભંગોરિયાના મેળામાં આદિવાસીઓ રામઢોલ સાથે ઝૂમી ઉઠ્યા હતા. છોટાઉદેપુર આસપાસની ગામની ટુકડીઓએ શનિવારના હાટ રામઢોલના તાલે ઝૂમી ઉઠી હતી. આજે પણ ભંગોરિયાના મેળામાં આદિવાસીઓને ભારે ઉત્સાહથી મનાવે છે. જુદા જુદા ગામના પુરુષ મહિલાઓ એક જ પ્રકારના પહેરવેશ, મહિલાઓના આભૂષણ અને રામઢોલ, પીહો, ઘૂઘરાના તાલ પર લયબંધ પરંપરાગત નૃત્ય કરતા ગ્રામજનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. આજરોજ છોટાઉદેપુર ખાતે આજે ભંગોરિયાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. હોળી પહેલા આદિવાસી લોકો પોતાના આગવી અદામાં, પોતાની વેશભૂષામાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પોતાના છોટાઉદેપુર જિલ્લામાં આવીને આ હોળીનો તહેવાર ઉજવે છે. છોટાઉદેપુર જિલ્લામાં આજુબાજુના ગામડામાં જેવા કે દેવાડ, રંગપુર, કવાણ તેમજ અલિયાદપુર જેવા પોતાના વિસ્તારમાં આવીને આદિવાસી લોકો આ હોળીનો તહેવારના અઠવાડિયા પહેલાં ભંગોરિયાનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસથી પોતાની આગવી પહેરવેશથી ઉજવે છે. આજ રોજ 8/3/2025ના રોજ અમે છોટાઉદેપુર ભંગોરિયાની રાહ જોતા હતા. તો આજે અમે આ ભંગોરિયો ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવવા જઈ રહ્યા છે અને અમે 1 મહિનાથી આ ઢોલ નગારાની તૈયારી કરી રહ્યા હતા અને આજે અમે ખૂબ અમારા ભાઈઓ, બહેનો અને બુજુર્ગો ખૂબ ઉત્સાહથી આ ભંગોરિયાનો આનંદ માણીએ છીએ અને આનંદ મનાવી અમે આ ભંગોરિયાને આદિવાસી કલ્ચરના મુતાબિક મનાવીએ છીએ. જય ભારત, ભારત માતા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.